હલો બહાર આવી જતા सूरज भाई आप पड़ोसी है राजेश भाई के, क्या कहेगा राजेश भाई के बारे में, क्या कहेंगे? नहीं अभी तक कोई दिक्कत नहीं है इसमें। तो कोई उसके साथ झगड़ा कुछ भी नहीं। यहाँ से आते हैं खाना खाने चले जाते हैं। अच्छा क्या काम करते हैं? क्या काम करते हैं? वो सेवाभावी मंदिर का काम करते हैं, मंदिर में पूजा करता रहता है पूरे दिन। अच्छा कोई गाय बच्चे को खाना खिलाता है। आपको पता है दिल्ली क्यों गए थे वो ना वो हमको नहीं है। हम अपने कभी बात नहीं करते कभी। कितने दिनों से आप पहचानते हैं? 20 साल से। और यहाँ पे रहते हैं गुड़गांव का, कहाँ के राजेश भाई? नहीं, वो कभी नहीं पूछा। ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે અહીં રિક્ષા લાગે છે ક્યારે ઉજ્જૈન ક્યારે અને પછી કે હું દિલ્હી જાઉં છું એના પપ્પા કે દિલ્હી કેદી આવીશ તું તો કે હું દિલ્હી સૌ કુતરા માટે ગયો છું બીજું કાંઈ શબ્દ ન બોલ્યો રાજ્ય પાર્ટીમાં તો ઈ કોઈ જાય તો અમને ખબર કાંઈ કહે જ નહીં કોઈ ઉભા રહ્યા વિડિયામાં આવ્યું હતું એટલે અરે પણ ભૂખ તો માથે નો નાખી યાર નંદુમાર ભાઈ ભાઈ કૂતરા પ્રેમી હતા એટલે કૂતરાનું કારણે શું કેશો? કૂતરાનું છે અને કૂતરા ગાયનું એવું બધું ચકલાન સૈનનું ઈ જ કામ કરે ગાયની કુંડી ધોઈને પાણી પાય લીંબુ નાખે રોટલા પડ્યા હોય ગામ શેરીના બધાને રોટલા લઈ જાય બરાબર હા ઈ જ કામ એટલે દિલ્હી શું કામ ગયા કઈ ખબર છે તમને? દિલ્હી શું કામ ગયા કઈ ખબર ના છે? ઈ કામ ઉજ્જૈન માટે ગયા એમ ખબર પણ ઉજ્જૈન તું વચ્ચે યાર હવે બધાય પૂછે પણ તારે પૂછવું પણ હું કઈ લોજિકલી તો પૂછ યાર ઉજ્જૈન નું વચ્ચે કહેવાનું કેદી ગયો કૂતરા માટે શું કામ ગયા? એને પશુ પ્રેમી હતા. એટલે તમને દિલ્હી જવાનું શું કીધું તમને દિલ્હી ક્યાંથી ફોન આવ્યો તો છેલ્લે ક્યારે આવ્યો ફોન હમેથી કર્યો કે તું કેદી આવવાનો છો તો કે હું દિલ્હી ગયો કે દિલ્હી શું તું ઉજ્જૈન ગયો તો નહીં કે તો કે હું સકલા ઓલા કુતરા માટે ગયો છું કે બીજું કાઈ ન બોલ્યો તો ફોન મૂકી દીધો બેન કઈ પાર્ટીમાં છે દીકરો કઈ પક્ષમાં છે કે પક્ષમાં કઈ રાજકીય રીતે જોડાયેલો છે કે રાજકીય પાર્ટીમાં કઈ જોડાયેલો છે? વચન એટલે એના રામાયણ મોઢે તો મહાભારત મોઢે બધું એકલા ગયા હતા અને એના લગ્ન થઈ ગયા છે? કેટલા છોકરા? એક જ દીકરો 17 વર્ષ અહીં રહીએ છે કે અમે ભેગા જ છીએ બધા ભેગા છે? ઓકે કોઈની હારે ગયા છે દિલ્હી ભાનુબેન ભાનુબેન ઓકે ઓકે